वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 20મી એપ્રિલ 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંત્યનું 8મું વચનામૃત. સદાય સુખિયા રહેવાનું આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજ સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન પૂછી રહ્યા છે. ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય? પછી મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેવો તેણે ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને તો એક દ્રઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય અને જેણે એ બે સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય અને જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય. મહારાજ સદાના માટે ભગવાનના ભક્ત સુખી કઈ રીતે રહે એના ઉપાય પહેલા બે બતાવ્યા કે અતિશય દ્રઢ વૈરાગ્ય હોય અને અતિ દ્રઢ સ્વધર્મ હોય. આટલાથી મહારાજ અટક્યા નથી. દ્રઢ વૈરાગ્ય પણ હોય, દ્રઢ સ્વધર્મ પણ હોય, પરંતુ પોતાના ઇન્દ્રિય અંતઃકરણને વશ ન કર્યા હોય તો ગમે ત્યારે ભગવાનને મૂકીને, સત્સંગને મૂકીને, ભગવાનના પ્રત્યક્ષ અને પ્રગટપણાના સુખને મૂકીને આ મન સંસારના વિષયમાં ક્યારે ક્યાં ભટકાઈ જાય ખબર ન પડે. એટલા માટે મહારાજે કહ્યું કે એ બે સાધને કરીને જેણે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને વશ કર્યા હોય. આપણે ઇન્દ્રિયારામ છીએ આદિ અનાદિકાળથી. આપણે આત્મારામ થયા જ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સત્સંગમાં બહુ મોટા ભાગે તમને ઇન્દ્રિયારામ મળશે, પણ આત્માના સુખે કરીને, પરમાત્માના સુખે કરીને સુખિયા રહેવાવાળા હોય આત્મારામ એવા સંતોને હરિભક્તો મળવા દુર્લભ છે. આપણે પોતે જ આપણી છાતી ઉપર હાથ રાખીને તપાસ કરશું તો ખ્યાલ આવશે. આવતીકાલે સારંગપુરની અંદર પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ફૂલદોલનો ઉત્સવ બહુ મોટા પાયા ઉપર ઉજવાશે. દેશ વિદેશ અને જ્યાં ત્યાંથી ગામડે શહેરેથી હજારોની સંખ્યામાં હરિભક્તો આ લાભ લેવા માટે ઉમટી પડશે. પણ ત્યાં લાભ ગૌણ બની જાય છે અને ઇન્દ્રિયારામ થઈને જ લોકો જતા હોય છે.
આગળ બેસવાનું કેમ મળે, વીઆઈપી પાસ કેમ મળે, સારો ઉતારો કેમ મળે, સારું જમવાનું કેમ મળે. એવું લાગે ને કેવું હોય તો કહી શકાય કે સમયા ઉત્સવમાં આપણે મનને વશ કરવા માટે નહીં, પરંતુ ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે જતા હોઈએ છીએ. બાકી સમયા ઉત્સવમાં જવું કે સંત સમાગમ કરવા માટે જવું તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું તીર્થવાસી થઈને જવું. તીર્થે જવું તે તપને જ કાજે, ખાવા પીવા કે નહીં લોક લાજે. ઇન્દ્રિયોના રાગનું પોષણ થાય એના માટેના જ આપણા પ્રયત્નો છે. સારો ઉતારો આપતા હોય, સારું જમવાનું આપતા હોય, સારું પાગરણ આપતા હોય, પાનના બીડા આપતા હોય, એવા સંત કે એવા વ્યવસ્થાપક આપણને બહુ સારા લાગે. પણ કોઈ એમ સ્પષ્ટ વક્તા હોય અને થોડા કડક શબ્દોની અંદર કહી પણ દે કે તમે અહીંયા ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા છો કે ઉતારાનો લાભ લેવા માટે આવ્યા છો, તરત આપણને લાગી આવે છે. આપણને જાણપણું આપે છે, આપણને અંતરદ્રષ્ટિ કરાવી એવા શબ્દો કહે છે, તો પણ આપણને એનો અભાવ ને અવગુણ આવી જાય છે. કારણ કે ઇન્દ્રિયારામ છો. આત્મારામ થયા હો કે મારે તો ઠાકોરજીના દર્શનનું સુખ લેવું છે, કથા વાર્તાનું સુખ લેવું છે, સ્વામી બાપાના પ્રત્યક્ષ અને પ્રગટ દર્શનનો લાભ લેવો છે, અમૃત પાણીનું પાન કરવું છે, એના માટે જ ગયા હોય તો સમજવું કે તમે આત્મારામ છો. બાકી તડાકા ભડાકા કરીને મોટી મોટી વાતો, પારાયણ, પ્રવચનો, કથા વાર્તા કરતા હોય કે આપણે આત્મા છીએ ને બ્રહ્મ છીએ ને ગુણાતીત છીએ, પણ પછી જૂનાગઢના રયા ભગત જેવું થાય. ગુણાતીતાનંદ સ્વામીને કંઈ પણ નાની મોટી સેવા મંદિરની કરાવવાની હોય તો રયા ભગતને બોલાવે, રયાને બોલાવો. અને રયો ભગત પોતે સ્વામીના વચન પ્રમાણે સેવા દોડાદોડ કરીને કરતો પણ ખરો. પણ જયારે જરૂર હોય એટલે સ્વામી કહે રયા હવે આપ થોડો પોતે અધૂરિયો જ્ઞાની હતો, દોઢ દાયો હતો. એને કહ્યું સ્વામી કોણ રહ્યો? હાથ રહ્યો, પગ રહ્યો, આંખ રહ્યો, મોઢું રહ્યો, રહ્યો કોણ? હું તો આત્મા છું. આટલા વર્ષોથી તમારી આટલી અદભુત આત્મજ્ઞાનની વાતો સાંભળું છું, એટલે માટે મને તો રયાનો ભાવ રહ્યો જ નથી. ગુણાતીતાનંદ સ્વામી જાણતા હતા કે આ કેટલો ભગત આત્મનિષ્ઠ થયો છે. થોડા દિવસ પછી કોઈ હરિભક્તે આવીને શેરડીનું ગાડું ભરીને પોતે મંદિરમાં લાવ્યા અને કહ્યું ઠાકોરજીને રાધારમણ દેવને જમાડો, સંતોને પણ જમાડો. એટલે ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોને બોલાવીને શેરડી ઉત્સવ કર્યો. મોટા પુરુષ તો આવી રીતે હરિભક્તોની સેવા પણ લે, એનું દારિદ્ર્ય પણ ટાળે, અને જે કોઈ ઉત્સવની અંદર લાભ લેતા હોય એને આ પ્રસંગનું ઉત્સવનું સ્મરણ થાય એટલા માટે સ્ફૂર્તિ પણ આપે. આના અનુસંધાનમાં મને દાદર મંદિરની અંદર ચણાના ઓળાનો ઉત્સવ યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં કરેલો. કારણ કે યોગી બાપાને ખબર કે પ્રમુખ સ્વામીને પપૈયું ભાવતું નથી. પપૈયું યોગી બાપા પાસે આવે એટલે તરત જ સેવકને આજ્ઞા કરે કે જાઓ સંત સ્વામીને આસને આપી આવો. અને સંત સ્વામીને પપૈયું વધારે પસંદ, અને પ્રમુખ સ્વામી પપૈયા સામું જુએ પણ નહીં. પણ યોગી બાપાને એટલી ખબર કે પ્રમુખ સ્વામીને ચણાનો ઓળો બહુ ભાવે. વર્ષો પહેલા ઘણી વખત એમની સાથે વિચરણમાં રહેવાનું થયું, જવાનું થયું, ત્યારે એમની સેવામાં દેવચરણ સ્વામી હતા અને પ્રગટ ભગત હતા. તે દેવચરણ સ્વામી પોતાની સાથે ખારી સિંગ, ચણા, મમરા એવું બધું રાખતા. રાતના 10, 10:30 થાય એટલે બધી હેતવાળા સંતો હરિભક્તો ભેગા થાય અને પ્રમુખ સ્વામી આગળ થોડું ચણા મૂકે ને ખારી સિંગ મૂકે એટલે સ્વામી થોડું જમે પણ ખરા, અને સામે બેઠેલા બધાને ચણા અને ખારી સિંગનો પ્રસાદ પણ આપતા. એ બરાબર મને યાદ છે, અમે લાભ લીધેલો. તો યોગી બાપાએ દાદર મંદિર તો હાવ ખોબા જેવડું નાનું એવું, પણ એના ખૂણાની અંદર લીલા ચણા મંગાવી એનો ઓળો કરી અને પ્રમુખ સ્વામી મહારાજને માટે ઠાકોરજીને ધરાવીને જમાડ્યો હતો.
તો આ સ્ફૂર્તિ આપવા માટે. જો એવો પ્રસંગ જ ના બન્યો હોત તો અત્યારે આપણે ક્યાંથી આ પ્રસંગ યાદ કરે. તો ગુણાતીતાનંદ સ્વામી બધાને સાંઠાના પ્રસાદ રૂપે આપ્યા. રેવો ભગત કઈ સેવામાં બહારગામ ગયા હતા અને આવીને ક્યાંક મંદિરના ચોગાનમાં જોયું તો જ્યાં જુઓ ત્યાં આગળ શેરડીના સાંઠાના કૂચા પડેલા. એટલે થયું કે આજે પ્રસાદમાં શેરડીના સાંઠા લાગે છે. અને રહ્યા ભગત સ્વામી પાસે ગયા. સ્વામી, કઈ પણ નાની મોટી સેવા હોય તો તમને સૌથી પહેલો રયો યાદ આવે કે રૈયાને બોલાવો, એ સેવા કરશે. આ બધા સંતો, હરિભક્તોને, પાર્ષદોને, પાડાને બધાને શેરડીનો પ્રસાદ આપ્યો. એ વખતે તમને રયો યાદ ના આવ્યો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, રયા ભગત, તમે મને ઘણી વખત વાત કરતા હતા ને કે હું તમને રયો કહું એટલે તમે શું કહેતા? આમાં હું તો રહ્યો નથી. આ હાથ રહ્યો, પગ રહ્યો, માથું રહ્યો, આંખ રહ્યો, હું તો આત્મા છું. મારે તમને એટલું સમજાવવું છે કે તમે અત્યારે એમ પૂછ્યું મારા ભાગના શેરડીના સાંઠા ક્યાં, આવું જે બોલે છે એ રહ્યો. તમે ચિંતા ન કરતા એમ કહીને સ્વામીએ પોતાના આસન નીચે 2 સાંઠા દબાવી દીધા હતા. એ લઈને કાઢીને આપ્યા. લ્યો, આ તમારો પ્રસાદ. કહેવાનું તાત્પર્ય, આપણે ઇન્દ્રિયારામ છીએ, આત્મારામ થયા જ નથી, આત્મારામના માર્ગે ચાલ્યા નથી. મહારાજે કહ્યું, અતિ દ્રઢ વૈરાગ્ય અને અતિ દ્રઢ સ્વધર્મ, આ 2 સાધને કરીને પોતાના ઇન્દ્રિયોને વશ કર્યા હોય એને ક્યારેય પણ ગમે તેવી ઉપાધિ, અશાંતિ આવે તો પણ દુઃખ ન થાય. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.